महत्वपूर्ण समाचारों આવી રહ્યા છે તેના પર આપણે જણાવી દઈએ કે અમદાવાદના ઘાટોડિયા નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર હુમલો થયા હોવાની ઘટના સામે આવી છે। તો અન્ય યુવકોએ શાળા બહાર આવી વિદ્યાર્થી પર છરી વડે હુમલો કર્યા હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે। તો અગાઉની અદાવતમાં હુમલો કર્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે। तो વધુ જાણકારી માટે અમારા સંવાદદાતા વીરેન્દ્ર ભાટી ફોન લાઈન પર જોડાયા છે। વીરેન્દ્ર, ઘાટોડિયા પોલીસ સ્ટેશનમાં અમદાવાદ શહેરમાં જે રીતે ફરિયાદ નોંધાઈ છે, વિદ્યાર્થીની પર હુમલો કરવામાં આવ્યો છે, શું અદાવત હતી અને શું પગલાં લેવામાં આવ્યા છે? બિલકુલ થી લખન કે અમદાવાદ શહેરની અંદર ફરી એક વખત 7 ડે સ્કૂલ જેવી ઘટના છે તે પ્રકાશિતમાં આવી છે। વિગતવાર જો લખન વાત કરવામાં આવે તો ઘાટોડિયા વિસ્તારની અંદર નેશનલ સ્કૂલ આવેલી છે। તે સ્કૂલની બહાર જ વિદ્યાર્થીઓ ઉપર છે તે અન્ય લોકો દ્વારા એટલે કે અન્ય વિદ્યાર્થીઓ દ્વારા હુમલો છે તે કરવામાં આવ્યો હતો। આ જે અન્ય યુવકો હતા તે શાળાની બહાર એટલે કે નેશનલ સ્કૂલની બહાર ઘસી આવ્યા હતા અને તેમના દ્વારા જે નેશનલ સ્કૂલનો વિદ્યાર્થી હતો તેની ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હોવાની હાલ પ્રાથમિક રીતે માહિતી છે તે મળી રહી છે। અને આ હુમલો કરવાનું કારણ અંગત અદાવત એટલે કે જૂની એક અદાવત હોવાનું કારણ પણ અત્યારે પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે। ઘટનાની જાણ થતાં જ ઘાટોડિયા પોલીસનો કાફલો છે તે નેશનલ સ્કૂલની બહાર પહોંચી ચૂક્યો હતો। તેમના દ્વારા જે વિદ્યાર્થીઓ હતા તેમની અટક કરવામાં આવી છે। તમામ લોકોને અત્યારે ઘાટોડિયા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા છે। કયા કારણોસર આ હુમલો કરવામાં આવ્યો છે તે તપાસનો વિષય છે, પરંતુ આ જે પ્રકારની ઘટના લખન સામે આવી છે તેની જો વાત કરવામાં આવે તો વાલીઓ માટે આ એક લાલબત્તી સમાન કિસ્સો કહી શકાય। કારણ કે થોડાક સમય પહેલા પણ 7 ડે સ્કૂલની અંદર આ જ પ્રકારની ઘટના છે તે સામે આવી હતી ને તેની અંદર એક વિદ્યાર્થીનો જીવ છે તે ગયો હતો। ત્યારે ફરી એક વખત તે જ પ્રકારની ઘટના અમદાવાદ શહેરની અંદર સામે આવે તો વિદ્યાર્થીઓ જે ભણતરની એટલે કે અભ્યાસની કરવાની જે જરૂરિયાત હોય છે તેની જગ્યાએ જે આ પ્રમાણેની ઘટનાઓને અંજામ આપે તે ખોટું કહી શકાય, વ્યાજબી ન કહી શકાય। પરંતુ ઘાટોડિયા પોલીસના જે ઉચ્ચ અધિકારીઓ છે તેમની સાથે પણ ટેલિફોનિક ચર્ચા થઈ હતી અને તેમના દ્વારા જીએસટીવીને જણાવ્યું હતું કે તમામ લોકોને અત્યારે ઘાટોડિયા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા છે। તપાસ શરૂ કરવામાં આવી છે, તમામ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે, કયા કારણોસર ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે તે એક તપાસ કરીને થોડાક જ સમયની અંદર પોલીસ દ્વારા એક પ્રેસ બ્રીફિંગ કરવામાં આવે તો નવાઈની વાત નહીં હોય। લખન, આભાર વીરેન્દ્ર, સમગ્ર માહિતી આપવા બદલ।